હેલો. હાજી બોલો. હા બિરજુભાઈ, ઓલું ચૂરણ ખાલી થવા આવ્યું છે તો મેં કીધું પાછું મગાવવું છે. કાંઈ વાંધો નહીં, મોકલી આપું. મોકલીજો ને એડ્રેસ ને પેમેન્ટ એટલે મોકલી. ઓકે. જે રીતે મોકલું. ક્યાંથી બોલો છો? ભાવનગર, પૂજાબેન. ઓકે. કેમ રહ્યું, મજા આવી? હા મજા આવી હો. અને ચૂરણ છે ખરું પણ 2-3 દિવસ ચાલે એટલું જ છે ને. આજ 15 દી થયા શરૂ કર્યું ને એને. હા. કેમ રહ્યું, વજન કેટલું ઉતર્યો, શું ફાયદો છો? 2.5 કિલો જેવું ઉતર્યું. ખાલી 15 દિવસમાં? હા. ખાલી ચૂરણથી? ના અર્કે લેતી હારે. અર્કઈ લ્યો છો ને સાથે, એટલે કીટ મગાવી છે ને આખી ટૂંકમાં? હા. બરાબર છે. અને બીજો શું ફાયદો છે? 2.5 કિલો વજન તો ઉતર્યું 15 દિવસ, એની સાથે બીજો? બીજું કઈ નહીં, આમ શરીર આમ થોડું હળવું એવું લાગે, આમ કામ કરવાની મજા આવે, દોડાદોડી કામ કરી નાખીએ એમ લાગે. ફૂર્તીલું શરીર છે ને? હા. અને કઈ રીતે લ્યો છો તમે? કઈ નહીં, સવારે વાસી મોઢે અર્ક ઓલું 20 ml નાખી દઉં અને 2 ચમચી ચૂરણ, એ બધું મિક્સ કરી ને 1 ગ્લાસ પાણીમાં લઈ લઉં ને પછી ફરીને ગરમ પાણી એની માથે પી લઉં. એટલે 2 ગ્લાસ ગરમ પાણીમાં. ને પછી સાંજે 7 વાગે મમરા કેવું ખાઈ લઉં અથવા ખાખરો ખાઈ લઉં. અને પછી 8 સવા 8 લઈ લઉં પાછું રાત્રે. બરાબર. ટૂંકમાં રાત્રે બહુ હેવી નથી જમતા? નહીં, જમવાનું બંધ જ કરી દીધું, ખાતી જ નથી. મમરા ને એવું ખાઈ લઉં. મમરામાં એકાદું ટમેટું નાખીને ખાઈ લઉં અથવા પછી ખાખરો ખાઈ લઉં કે ફ્રૂટ ખાઈ લઉં. રાતનું જમવાનું બંધ કરી દીધું. ના સારું કહેવાય. લો હા. ને સાવ ઉતારવું હોય, 61 કિલો કરવું હોય તો પછી કેટલો ટાઈમ લેવો પડે? આમાં તો શું છે, જો તમે પહેલા મહિના 15 દિવસમાં એટલું રિઝલ્ટ મળ્યું, હવે એવું પણ બની શકે કે તમે કન્ટિન્યુ લ્યો થોડોક ટાઈમ, 6 મહિના, તો તમારે જેટલું ઉતારવું છે એટલું ઉતરી જાય. અને બીજા મહિને વધારે પણ મળે અથવા તો થોડુંક ઓછું પણ મળે, કારણ કે ચરબી જેટલી ઉતરી ગઈ હોય પછી તમારું નેચરલ શરીર આવે, એ થોડીક ઉતરતા વાર લાગે. બે વસ્તુ થઈ શકે, કા જલ્દી ઉતરે કા ધીરે, પણ નેચરલ વસ્તુ છે એટલે ચાલુ રખાય તમને શરીરમાં ઘણા ફાયદા આપશે. બરાબર. ખાલી વજન માટે જ નહીં, પણ તમે 6 મહિના પીશો ને એટલે તમારી એનર્જી ડબલ થઈ જશે. જે આળસ છે, આ છે, તે છે, સ્ફૂર્તિ આવી જશે. બરાબર. એ ઘણા ફાયદા થશે, શરીર તમારું એકદમ એક્ટિવ થઈ જશે. હા, મારે ડિલિવરી પછીનું પેટ હતું તો આમ ઘણું આમ ખ્યાલ આવી જાય એમ કે ઉતરી ગયું, પેટનો ભાગ ઓછો થઈ ગયો. મને ઘણા ખરા પૂછે છે કે પેટનો ભાગ તો હાવ વયો ગયો, ઓછો થઈ ગયો, એ રીતે. તો રેડી, આપડા પૈસા વસૂલ. અને સારી વસ્તુ છે કહેવાનો મતલબ. દવાથી તો થતું જ હોય છે, અથવા તો ડાયટ કરતા થતું હોય, પણ આપણે વગર ડાયટ. હા, મેં ડાયટ કરતા ઉતાર્યું હતું, પણ કેવી રીતે કે દવા વગર ઉતાર્યું હતું, તો અઠવાડિયે 200 ગ્રામ 250 ગ્રામ એ રીતે ઉતરતું. પણ ભૂખ્યું રહેવાનું સામે? ના, ખાઈ પીને એટલે ઓછું કરી નાખ્યું હતું ખાવા પીવાનું. ખાટાવી કરતા અડધું બરાબર. અને પેલા છે ને મેં આજથી 3-4 વર્ષ પહેલા મહેન્દ્રસિંહ સરવૈયા કરીને છે ને, એમની દવા લીધી હતી. હા, તળાજા. તો એમની દવાથી મારે અઠવાડિયે 2.5 કિલો ઉતરી જતું, પણ પરીજી બહુ એમ વધારે. એ શું પરેજી પડાવતા તમે? ઈ એમ કેતા કે ભાઈ પેલા બતાવવા ગયા હોય ને તો દવા આપતા, અને અઠવાડિયું સાવ કઈ ખાવા પીવાનું જ નહીં, પાણી આપતા. એ કઈક પાણી ઉકાળેલું તે પીવાનું, અઠવાડિયું એકલું જ પાણી પીવાનું, અને હિંગ જ લેવાની સવારે. પછી બીજા અઠવાડિયે એમ કે મગ ખાવાના, એટલે મગનું સૂપ કે ઈ જ તે પીવાનું. પછી ફ્રૂટ ખાવાનું, તો એકલું ફ્રૂટ જ ખાવાનું, એમ રસવાળા બધા ફ્રૂટ ખાવાના. ને પછી કીધું કે જવની રોટલી અને વેલાના શાક, દાળ ભાત ને એવું નહીં ખાવાનું. તો ઈથી મેં 15 કિલો ઉતારી નાખ્યું હતું. પછી ડિલિવરી પછી પાછું વધી ગયું મારે. બરાબર. એટલે તારે મારું 75 હતું, મેં 60 કરી નાખ્યું હતું, પછી પાછું વધી ગયું 3 વર્ષમાં. હા, તો ડિલિવરીમાં વધારે જેમાં હોય આ દવા ચાલુ હોય એટલે થોડું ઘણું થાય છે. હા. અને આમાં તમને મજા આવી જશે, થોડોક ટાઈમ લો ને એટલે. હા, એટલે કોક નું આમ જોઉં ને કે 8-10 કિલો ઉતર્યું, એટલે મને એમ થાય મારું 15 માં 2.5 જ ઉતર્યું.
ના એવું બેન, આ દરેક વસ્તુ તાસીર ઉપર આધાર રાખતી હોય. 15 દિવસમાં 2.5 કિલો એટલે સારામાં સારું કહેવાય મારી દ્રષ્ટિએ તો. બરાબર. અને પછી નેચરલ વસ્તુથી એમ કે તમે આના માટે કઈ કર્યું નથી, તમે ખાલી આપણું ચૂર્ણ અને આ અર્થ પીધો જ. એની સિવાય તમે બપોરે જમતા એ જમો છો, રાત્રે જમતા એ સોરી સવારે નાસ્તો ભરપેટ કરી શકો છો. ના, નાસ્તો એ નથી કરતી. સવારે તે મમરા લઈને એક ટમેટું જ નાખ દો. ક્યારેક જ કર્યો હોય ઈ તે પૌવા કેવું ખાધું હોય, બાકી તો નથી, નાસ્તો એ નથી કરતી. અચ્છા, બપોરે જમો છો, બરાબર ને? હા, બપોરે એક જમું છું. બરાબર બરાબર. અને ચા છોડી દીધી, ચા નથી પીતી હવે. ચા તો આમે તમારું વજન ન ઉતારવું હોય તો ચા તો એક પ્રકારનું ઝેર જ છે ધીમું. હા, એટલે ચા તો આપણે ગુજરાતી ને કાઠિયાવાડી ને ચા વગર મજા નથી. હા, પણ છોડી દીધી, નથી પીતી. એનાથી નહીં ઘણો ફાયદો થશે. હજી તમે છે ને એ કુકરનું રાંધેલું ખાવાનું બંધ કરજો. બને તો મટકીમાં બનાવો અને ખાંડ બંધ કરીને સાકર ખાવાનું ચાલુ કરજો. ના, અમે તો સાકર જ ખાઈએ છીએ, ખાંડ સાકર ખાવ છો ને? હા, તો બેસ્ટ, તો બેસ્ટ. એટલે એ બહુ સારા તમને ફાયદા કરશે શરીરમાં. શારીરિક ફાયદા તમને એટલા કરી દેશે.